એક આ જ એવું કલ્ચર છે વિશ્વની અંદર જે કીડીને બી કીડિયારું આપવા નીકળે છે. આજે ક્યાં તમને જોવા મળે છે? ઇટ્સ અ વેરી ઇમોશનલ સબ્જેક્ટ. હું જ્યારે એ બાબતે વિચારું તો આઈ લિટરલી બીકમ અને આઈ ગો બેક ટુ દેટ ટાઈમ. એને અમે લઈને આવ્યા અને એની વગર એનેસ્થેશિયા એક મેગટ્સ એના ચીપિયાથી ડૉક્ટરે કાઢ્યા છે, પણ એણે અવાજ બી નથી કર્યો. બટ શી વોઝ વેરી કોન્ફિડન્ટ કે કોઈ બી જે બી કંઈ કરી રહ્યા છે એ મારી મદદ કરી રહ્યા છે. કાઇઝર સિનિયર પાસ્ડ અવે ઓન 14th December 2020 અને 3 દિવસ પછી એ મારા સપનામાં આવ્યો. એટલે લિટરલી એનું 107 ટેમ્પરેચર પહોંચ્યું હતું જ્યારે હી સ્ટૂડ અપ, હી ગેધર્ડ ઓલ હિઝ સ્ટ્રેન્થ અને મારા ખોળામાં આવીને હી જસ્ટ લિક્ડ મી ધ લાસ્ટ ટાઈમ એન્ડ હી કોલેપ્સ્ડ. જો તે દિવસે જોયો હોત, જે દિવસે મેં એને જેને કહે કે ગોત્યો અને મને મળ્યો, ત્યારે તમને એમ લાગે કે આ વ્હાઇટ રિટ્રીવર છે જ નહીં. ઇટ વોઝ કમ્પ્લીટલી બ્લેક અને ચાની કિટલી ઉપર જીવતો હતો. એમાં વી કુડ રેઝ સમ ફંડ્સ બિકોઝ સેવ અ લાઈફ કરીને કેમ્પેન અમે ચલાવીએ છીએ. ઇન દેટ વી ટ્રાય ટુ સેવ લાઈફ્સ. ધેર આર કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ કે જે લોકોએ પોતાના બધા સ્ટ્રે જે છે એને પેટ તરીકે બધાએ પોતાના ઘરની અંદર રાખ્યા છે. પણ સ્પેઇંગ એન્ડ ન્યુટરિંગ ઇઝ ધ ઓનલી ઓલ્ટરનેટ કે જેને કારણે એમની સંખ્યા વધે નહીં. કારણ કે ડોગ આટલા વર્ષોથી જે ચેઇનમાં ડેવલપ થાય છે એ તો હ્યુમન ઇન્ટરવેન્શનને કારણે સર્વાઈવ થયેલી પ્રજાતિ છે છેલ્લા આટલા વખતથી. માય વન લાઇન કન્ક્લુઝન ઇઝ દેટ એઝ અ નેશન વી હેવ બીકમ મોરલી બેન્કરપ્ટ. કેમ કે જે દેશને સદભાવના માટે, કોઈકને જીવ કરુણા માટે આપણે જો લડવું પડે તો આનેથી વિશેષ, આનેથી ખરાબ પરિસ્થિતિ કદાચ મારી દ્રષ્ટિએ કોઈ ના હોઈ શકે. ધીસ ટિપિકલ અપ્રોચ દેટ વી હેવ ઇઝ લાઈક ચલતા હૈ. જનાવર આપણી હારે રહેતા શીખી ગયા, પણ આપણે જનાવર હારે રહેતા ન શીખ્યા. આ વાત અકુપારમાં છેલ્લા 13 વર્ષથી અમે કરીએ છીએ. ભારતની માઇથોલોજીમાં એવા એક પણ ભગવાન નથી કે જેનો પ્રાણી પ્રેમ તમને માઇથોલોજીમાં ના દેખાયો હોય. એ રામ ભગવાનના ગરુડ સાથેના, હનુમાન સાથેના કે ખિસકોલી સાથેના સંબંધો હોય, કે કૃષ્ણ ભગવાનના ગાય વાછરડાઓ સાથેના સંબંધો હોય, કે પછી શંકર ભગવાન જે છે એના નંદી સાથેના સંબંધ હોય. ગણપતિ એમનું બાળક છે જેમાં તમે હાથી અને માણસનું કોમ્બિનેશન જુઓ છો. ઐશ્વર્ય જગ્યાએ આવું કોમ્બિનેશન કેમ મૂકવામાં આવ્યું છે? એટલા માટે જેથી આપણને સમજાય કે આ પૃથ્વી માત્ર આપણી નથી, માત્ર માણસોની નથી. અહીંયા બીજા અનેક જીવો જીવે છે અને એ જીવોની પણ આ પૃથ્વી એટલી જ છે જેટલી આપણી છે. જસ્ટ બિકોઝ આપણી પાસે બુદ્ધિ છે એટલે આપણે સર્વે સર્વા છીએ એવું નથી. કોરોના વખતે આપણને અનુભવ થયેલો કે આખી દુનિયાનો જેટલો વાયરસ છે ને એ એક ચમચીમાં આવી જાય ને એટલો હતો અને એણે આખી દુનિયાને સ્થગિત કરી દીધેલી. સો આમાંના કોઈ પણ જીવ જો પોતાના પર આવે તો આપણા બધાનું જીવન સ્થગિત કરી શકે એવી શક્યતા ધરાવે છે. જનાવર આપણી હારે રહેતા શીખી ગયા, પણ આપણે જનાવર હારે રહેતા ન શીખ્યા. આ વાત અકુપારમાં છેલ્લા 13 વર્ષથી અમે કરીએ છીએ અને આ વાત જે જીવી જાણે છે એવી એક વ્યક્તિ સાથે આજે આપણે વાત કરવાના છીએ. પોઝ યુનિવર્સ નામની એક બહુ અદ્ભુત હોસ્પિટલ અમદાવાદની અંદર ચલાવતા ધર્મેન્દ્રભાઈ, કેમ છો? મજામાં. થેન્ક યુ સો મચ. તમે આજે મને અહીંયા ઇન્વાઇટ કર્યા. આઈ એમ રિયલી ઓબ્લાઇઝડ. અરે નો, આઈ રિયલી હેડ ટુ બ્રિંગ યોર સ્ટોરી આઉટ, કારણ કે તમે એક એવા એનિમલ લવર છો કે જેણે પેટ માટેની હોસ્પિટલ એટલા માટે ચાલુ કરી છે કારણ કે તમને એવું લાગ્યું કે માણસોને જે પ્રકારની ફેસિલિટીઝ હોસ્પિટલ્સની અંદર મળે છે, મલ્ટી સ્પેશિયાલિટી મળે છે, એ પ્રાણીઓને મળે એવો વિચાર હજી સુધી કોઈએ નથી કર્યો. ટેલ અસ, આની ઇન્સ્પિરેશન ક્યાંથી આવી છે? ઇટ્સ અ વેરી ઇમોશનલ સબ્જેક્ટ. હું જ્યારે એ બાબતે વિચારું તો આઈ લિટરલી બીકમ અને આઈ ગો બેક ટુ દેટ ટાઈમ. સો I was living with my German Shepherd, Kaiser Senior, અને એને કંઈક બીમારી થઈ હતી અને
I kept on visiting the vets. Not that the vets were not good or anything. They are very nice. પણ અલ્ટિમેટલી 6 મહિનાની ટ્રીટમેન્ટ પછી બી વી કુડન્ટ સેવ હિમ. અને રાતના 1:30 વાગે એ ઊભો બી નહોતો થઈ શકતો. એટલે લિટરલી એનું 107 ટેમ્પરેચર પહોંચ્યું હતું જ્યારે હી સ્ટૂડ અપ, હી ગેધર્ડ ઓલ હિઝ સ્ટ્રેન્થ અને મારા ખોળામાં આવીને હી જસ્ટ લિક્ડ મી ધ લાસ્ટ ટાઈમ એન્ડ હી કોલેપ્સ્ડ. આઈ ફેલ્ટ સો હેલ્પલેસ. મેં બધે જ ફોન કર્યા હતા બટ આઈ કુડન્ટ ફાઇન્ડ એની હેલ્પ. દેટ ડે આઈ સેડ કે આવું શું કામ? ઇફ ઇટ વોઝ અ હ્યુમન બેબી આઈ કુડ હેવ ગોન એનીવેર. 24/7 હોસ્પિટલ 24/7 હોસ્પિટલ હોત અને કોઈક ને કોઈક તો મદદ મળી જાત. પણ પ્રાણી માટે મેં રાતના ફોન કર્યો હતો કે કાલ સવારે આવજો. સવારે તો એને જોઈ જ નહીં. સો દેટ ડે આઈ ગેવ માય સેલ્ફ અ પ્રોમિસ એન્ડ અ કમિટમેન્ટ ટુ હિમ કે હું કંઈક આવું બનાવીશ કે કમસે કમ કોઈ પેટ કે કોઈ બી પ્રાણી એને એક ફેર ચાન્સ મળવું જોઈએ પોતાના જીવન જીવવા માટે, લડવા માટે. એન્ડ દેટ કમિટમેન્ટ આઈ ગેવ એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ ગોડ that I got the right kind of people with me. It took a long time, 4 વર્ષ લાગ્યા. પણ અલ્ટિમેટલી આમ કહેવાય ને કે કંઈક સારું કરવા નીકળો ને તો ધીમે ધીમે લોકો સાથે ભેગા થાય. અને આ વસ્તુ માટે હું જ્યારે કામ કરતો હતો, બધું સ્ટડી કરતો હતો, રિસર્ચ કરતો હતો, કેમ કે આઈ એમ નોટ અ વેટેનેરિયન. અને આઈ હેવ ફોર્ચ્યુનેટલી મેં ઝૂલોજીમાં આઈ મીન આઈ હેવ ડન મેજર ઇન ઝૂલોજી, સો આઈ નો અ લિટલ બિટ ઓફ બોડી, ઓર્ગન્સ, એનાટોમી એન્ડ એવરીથિંગ. બટ ultimately I came together with one of my childhood friends, ભાવનગરના છે મારી સાથે, and he is one of our directors as well, દર્શન પરમાર એમનું નામ છે. So we both got together and this idea when I shared with him, he said that yes, that makes sense. And then we started working on it. અને એમ કહેવાય ને કે લોકો સાથે આવતા ગયા. And finally that dream, that commitment that I gave to Kaiser Senior, I could fulfill. એક ડોગને આપેલું વચન છે જેના વિશે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. એના છેલ્લી પળોમાં એક ફાધર એ કેવો અનુભવે છે અને એ અનુભવ એને બીજા કોઈને આવો અનુભવ ન થાય એવી કરુણા તરફ લઈ જાય છે. હવે આ હોસ્પિટલ વિશે વાત કરીએ પહેલાં. આ તો કાઇઝર સિનિયરની વાત થઈ. તમારી પાસે અત્યારે બીજા 3 ડોગ્સ છે. તો એક્સપ્લેન ટુ અસ કે એ 3 ડોગ્સ જે છે એ કેવી રીતે આવ્યા? સો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કદાચ કોઈ માને બી ના માને, પણ કાઇઝર સિનિયર પાસ્ડ અવે ઓન 14th December 2020. અને 3 દિવસ પછી એ મારા સપનામાં આવ્યો. એન્ડ સપનામાં એણે કીધું કે ડેડી આઈ એમ ગોના બી રીબોર્ન અગેન. રીલી? યા. સો કોઈ કદાચ ના બી માને, બટ આઈ બિલીવ ઇટ. જી. અને એણે મને કીધું કે તમે આ વ્યક્તિને કોન્ટેક્ટ કરો અને ત્યાં હું પહેલું બાળક જન્મીશ. રાતના 1:30 વાગે આઈ રીચ્ડ આઉટ. 3, 4, 5 ફોન કર્યા, કેમ કે એ વ્યક્તિ આઈ નેવર ન્યૂ દેટ પર્સન. અને ગોતતા ગોતતા એ પર્સન પાસે પહોંચ્યો. હી વોઝ બેઝડ ઇન ભોપાલ. એટલે મેં એને ફોન કર્યો રાતના 1:30 વાગે. મેં કીધું ભૈયા तुम्हारे यहाँ पर कोई बिच है जिसके पपीज़ आने वाले हैं? बोले हाँ भैया, आपको कैसे मालूम? बोले मुझे नहीं मालूम और मैं बता भी नहीं सकता, बट पहला पपी जो होगा वो मेल होगा और वो मुझे चाहिए. तो उसने बोला कि भैया पपीज़ तो मतलब 3 भी हो सकते हैं, 2 भी हो सकते हैं, एंड यू नेवर नो कि कौन सा जेंडर पहले पैदा होगा. सो आई सेड कोई बात नहीं, बट आप जब भी आए ना तो मुझे फ़ोन करना. एंड 22nd December ધ બીચ વેન્ટ ઇન ટુ લેબર. સવારે 5:30 વાગે એણે મને વોટ્સએપ કોલ કર્યો, વિડીયો કોલ કર્યો. અને પહેલું પપી જે બહાર આવ્યું એ મેલ પપી હતું અને એ અત્યારે મારું કાઇઝર જુનિયર છે. ઓહ માય ગોડ. હું એને 45 દિવસ પછી એની માની સાથે રહ્યો, 45 દિવસ, અને 45 દિવસ પછી હું ભોપાલ જઈને એને ત્યાંથી મારી પાસે લઈને આવ્યો. અને આજે એ કાઇઝર જુનિયર છે. કાઇઝર સિનિયર સાથે મેસી હતો, જે અગેન એને એબેન્ડન ડોગ હતું અને મને YMCA પાસે રખડતું મળ્યું હતું. એને મેં અત્યારે મારી સાથે રાખેલું છે. તમને જ્યારે મેસી સૌથી પહેલી વાર મળ્યો ત્યારે ક્યાં ને કેવી હાલતમાં હતો? બહુ જ ગંદી હાલતમાં. તે વ્હાઇટ રિટ્રીવર છે એકચ્યુઅલી, પણ તમે એને જો તે દિવસે જોયો હોત, જે દિવસે મેં એને જેને કહેને કે ગોત્યો અને મને મળ્યો, ત્યારે તમને એમ લાગે કે આ વ્હાઇટ રિટ્રીવર છે જ નહીં. ઇટ વોઝ કમ્પ્લીટલી બ્લેક. અને ચાની કિટલી ઉપર જીવતો હતો એ. અને ચાની કિટલીવાળો એને દરરોજ જે બી દૂધ કે જે કાંઈ પીવરાવે એની પ્રમાણે જીતો હતો. ને એના કાન આખા
લિટરલી જેને કહેવાય ને કે હિમોટોમા થઈ ગયેલું, એટલે કાનમાં એને બહુ માર પડ્યો હશે, એટલે કાનમાં લોહી જામી ગયેલું. પછી મેં એની 2-3 સર્જરી કરાવી. અને મને પહેલાં શરૂઆતમાં એવું હતું કે ભાઈ હું એડોપ્ટ કરાવી દઈશ કોઈક સારું ઘર, કેમ કે ત્યારે કાઇઝર સિનિયર હતો જ મારી સાથે. પણ રહેતા પ્રેમ થઈ ગયો. પછી મેં કીધું કે કદાચ મારી માટે જ આવ્યો હશે, અને એ અત્યારે મારો ઘરનો સદસ્ય છે. ઇનફેક્ટ અમારા ઘરમાં સૌથી મોટો અત્યારે એ છે, 12 વર્ષનો થયો, એટલે અમે એના ઘરમાં દાદાજી જ કહીએ છીએ. So now there is Kaiser Jr., there is Bessie, and there is Mimco. મેમકો. સો મેમકોની બી સેડ સ્ટોરી છે, બટ થેન્કફુલી નાવ શી ઇઝ લિવિંગ ધ લાઈફ દેટ શી પ્રોબેબલી ડિઝર્વ્સ. તો મેમકો એકચ્યુઅલી મેમકો પાસેથી મને મળી હતી. નરોડા જે આપણો વિસ્તાર છે ત્યાં મેમકો હાઈવે ઉપર ક્યાંક મરવા પડી હતી, અને એના આંખ આખું જેને કહેવાય ને કે ખવાઈ ગઈ હતી. એટલે મને ત્યાંથી કોઈ વ્યક્તિની પાસે મારો નંબર હશે, એટલે એણે મને ફોન કર્યો કે ભાઈ ધર્મેન્દ્રભાઈ, આવી એક ડોગ અહીંયા પડી છે. એટલે મેં ફોટો મંગાવ્યો, એટલે મારથી રહેવાનું નહીં. મેં કીધું ભાઈ તને જે કોઈ વાહન ત્યાંથી દેખાય ને, આ કાર હોય કે રિક્ષા હોય કે જે બી હોય, તું એ ડોગને એમાં નાખ અને એને કહે કે અહીંયા પહોંચાડી દે. મેં લોકેશન મોકલ્યું હોસ્પિટલનું, અને જે કાંઈ ચાર્જ થશે, પૈસા થશે, એ હું આપી દઈશ. એટલે એ હોસ્પિટલે આવી, અને ઓક્ટોબર 8 તારીખે એ હોસ્પિટલે આવી, અને ત્યારથી અમે એની સેવા કરી. અને સારા લોકોએ એમાં મને યોગદાન બી કર્યું, આપનું બી યોગદાન હતો એમના. એમાં વી કુડ રેઝ સમ ફંડ્સ બિકોઝ સેવ અ લાઈફ કરીને કેમ્પેન અમે ચલાવીએ છીએ. ઇન દેટ વી ટ્રાય ટુ સેવ લાઈફ્સ. તો એની સારવાર થઈ, અને પછી એ અત્યારે મારા ઘરે છે, કમ્પ્લીટલી હીલ થઈ ગઈ છે એની. She had maggots in her eyes. લગભગ અમે એના આંખમાંથી જેને કહેવાય ને કે આમ આખું બાઉલ ભરીને મેગટ્સ કાઢ્યા હતા. એની આંખ મેગટ્સે ખાઈ લીધી હતી. લિટરલી એના બ્રેન સુધી પહોંચી ગયા હોત જો વધારે સમય ગયો હોત તો. પણ એના નસીબ, મારા નસીબ કે મને એને બચાવવાનો મોકો મળ્યો. એટલે આઈ ફીલ વેરી થેન્કફુલ ફોર દેટ. અને આજે અમારા ઘરની સદસ્ય છે, અને મારા 2 છોકરાઓની સાથે એ રહે છે, એકદમ ખુશ છે, અને એની આંખ કમ્પ્લીટલી હીલ થઈ ગઈ છે. હા, જતી રહી છે, એક આંખથી જોવે છે, પણ ક્યારે એણે ફરિયાદ નથી કરી. એક મનુષ્ય જે ફરિયાદ કરતો હોય ને કે મારી સાથે આ બગડી ગયું, મારી સાથે ભગવાન આવું કેમ થયું, એને અમે લઈને આવ્યા, અને એની વગર એનેસ્થેશિયા એક મેગટ્સ એના ચીપિયાથી ડૉક્ટરે કાઢ્યા છે, પણ એણે અવાજ બી નથી કર્યો. બટ શી વોઝ વેરી કોન્ફિડન્ટ કે કોઈ બી જે બી કંઈ કરી રહ્યા છે એ મારી મદદ કરી રહ્યા છે. અને એણે કોઈ દિવસ આજ સુધી ફરિયાદ નથી કરી. જ્યારે બી હું એની ડ્રેસિંગ કરું કે જ્યારે બી એને દવા આપું ને, એ ચૂપચાપ બેસે અને લે. એનેથી એટલું શીખવા મળ્યું મને કે ભાઈ સંસારની અંદર આપણે એકલા નથી, જેને તકલીફ થાય છે. આપણી કરતાં વધારે તકલીફ આ જીવોને થાય છે, પણ એ ફરિયાદ નથી કરતા, અને આપણે ફરિયાદ સિવાય કંઈ નથી કરતા. સાચી વાત છે. નાઉ લેટ અસ ટોક અબાઉટ ધીસ હોસ્પિટલ. આ હોસ્પિટલમાં એવું શું છે કે જે અત્યારે બીજે ક્યાંય અવેલેબલ નથી? હું એની માટે એમ કહીશ કે આ હોસ્પિટલમાં એવું કંઈ જ નથી કે જે અથવા એવી કોઈ વસ્તુ બાકી નથી કે જે બીજે ક્યાંય મળી શકે તમને. પ્રાણીઓને જોઈએ અને ન હોય. એક્ઝેક્ટલી. સો જ્યારે કાઇઝર સિનિયર ગુજર્યો ત્યારે એક વસ્તુ હતી કે ભાઈ અહીંયા ડાયગ્નોસ્ટિક ફેસિલિટીઝ નહોતી. સો દેટ ઇઝ વન ઓફ આર યુએસપીઝ કે અહીંયા જે અમારી પાસે ડાયગ્નોસ્ટિક ફેસિલિટી છે, એન્ડ લાઈક આઈ સેડ કે સારું કામ કરવા નીકળો ને તો સારા વ્યક્તિઓ જોડાય. તો લકીલી મને એક સાયન્ટિસ્ટ મળ્યા. ઇઝ અ બાયોટેકનોલોજિસ્ટ, અને હી જસ્ટ રિટર્ન ફ્રોમ ઇઝરાયલ. અને ગોતવા નીકળીએ ને એટલે ભગવાન બી મળી જાય, એવી રીતના હું જ્યારે ગોતવા નીકળ્યો ત્યારે એ મને મળી ગયા. એન્ડ હી ઇઝ ઓલ્સો અ કમ્પેશનેટ પર્સન લાઈક મી, એન્ડ હી જોઈન્ડ હેન્ડ્સ વિથ અસ. હી ઇઝ વન ઓફ આર ડિરેક્ટર્સ એઝ R&D હેડ, અને he developed the RT-PCR reagents and everything customized to the need of RT-PCR for canines, એટલે ડોગ્સ ને કેટ્સ માટે જે થાય એ પહેલાં બેંગ્લોર અને મુંબઈ જ થતા હતા. એટલે ડાયગ્નોસ્ટિક ફેસિલિટી જે અમારી પાસે છે, વી હેવ ધી એબિલિટી ટુ ડુ રિપોર્ટ્સ ફોર મોર દેન 300 કાઇન્ડ્સ ઓફ બ્લડ વર્ક, ઓકે, વિચ નોબડી હેઝ. દેન વી હેવ અ ડાયાલિસિસ સેન્ટર, કે આજે પેટ ડોગ્સ ખાસ કરીને, અથવા તો આપણા ઇન્ડી ડોગ્સ બી જે બી હોય છે, એ લોકોના ઓર્ગન્સ બહુ વીક હોય છે, અને કદાચ આપણને ખબર બી ના પડે, પણ 24 કલાક 48 કલાકમાં દે કેન ડિટોરિએટ એન્ડ બીકમ લાઈક કમ્પ્લીટલી ઇનએફિશિયન્ટ. એટલે વી હેવ અ ડાયાલિસિસ સેન્ટર, વી હેવ અ મેટર્નિટી સેન્ટર, વી હેવ ઇન્ડોર એડમિશન. સો આજે
આઈ મીન હ્યુમન્સ માટે તો આપણે એડમિટ થઈ શકીએ, પણ પેટને સારવારની જરૂર હોય તો ક્યાં જાય? તો અત્યાર સુધી કેવું હતું કે સવારે તમે જાઓ ડૉક્ટર પાસે, એની ટ્રીટમેન્ટ થાય, સાંજે તો ઘરે લઈ આવો. પછી પાછો રાતના કંઈ બી પરિસ્થિતિ થાય તો તમે એકદમ વિવશ છો, તમે હેલ્પલેસ છો, તમે ઉપરવાળાને જેને કહેવાય ને કે આધીન છો. જો એના તમારી ઉપર જેને કહે ને કે હાથ હોય તો એ રાત કાઢી લે, મારો છોકરો ના કાઢી શક્યો, નકર સવારે પાછા લઈને જાઓ. એટલે ક્રિટિકલ કેર જે હોવી જોઈએ કે એક હોસ્પિટલનું એક એન્વાયરમેન્ટ મળે કે 24 કલાક ડૉક્ટર અને જેને કહે ને કે હોસ્પિટલાઇઝેશન, એ ફેસિલિટી ક્યાંય નહોતી. એ ફેસિલિટી આપણે ઊભી કરી. એન્ડ વી હેવ જેને કહેવાય ને કે સ્પેશિયલ રૂમ્સ વેર પેટ પેરેન્ટ્સ કેન ઓલ્સો સ્ટે વિથ ધેમ. સો ધ પેટ ઇઝ ઓલ્સો ધેર અને પેરેન્ટ ઇઝ Yes, ઓલ્સો ધેર. yes. And exactly, I mean, a very comfy orthopedic bed, જ્યાં ડોગને જેને કહે ને કે કોઈ પણ જાતનું સ્ટ્રેસ ફીલ ના થાય. જેમ કે અત્યારે તમે કોઈ પણ ડોક્ટરને ત્યાં જાઓ તો તમારે ડોગને ઉચકીને ટેબલ પર મૂકવો પડે છે. But એવું that's કંઈ જ not how નહીં, it is. એવું કંઈ જ નહીં. જો કન્સલ્ટેશન માટે ઓલ્સો વી હેવ લુકડ ઇન ટુ એવરી માઇન્યુટેસ્ટ ઓફ ડિટેલ. સો વી હેવ સેપરેટ કન્સલ્ટેશન રૂમ્સ. ધ રીઝન ઇઝ કે આજે આપણે ક્લિનિક એન્વાયરમેન્ટની અંદર એક ડોગ છે, બીજું ડોગ છે, ત્રીજો ડોગ છે, એન્ડ ડોગ્સ આર ટેરિટોરિયલ, રાઈટ? અને અનફોર્ચ્યુનેટલી આપણે પેટ્સ તો લાવવા લાગ્યા છીએ, બટ પેટ પેરેન્ટ્સને પેટ પેરેન્ટિંગ વિશે કંઈ ખબર નથી હોતી. સો આપણે સોશિયલાઇઝ નથી કરાવતા આપણા પેટ્સને, બીજા પેટ સાથે મળવતા નથી. એટલે એક નેચરલ ઇન્સ્ટિંક્ટ જે એનિમલની હોય છે કે ભાઈ બીજું કોઈ પ્રાણી આવ્યું એટલે એ તરત ઉગ્ર થઈ જાય એની માટે, એ વ્યવસ્થા એની જાતી નથી, કેમ કે સોશિયલાઇઝ નથી. ક્લિનિકની અંદર એ એન્વાયરમેન્ટ ક્રિએટ્સ મોર સ્ટ્રેસ. સો વાઇલ આઈ હેવ ટ્રેવલ્ડ અબ્રોડ, રાઈટ? સો હું યુકે બહુ ક્લિનિક્સ મેં જોયા અને મેં આ વસ્તુ જોઈ કે ત્યાં કન્સલ્ટેશન ઇન્ડિવિજ્યુઅલ હોય છે. કેમ કે કન્સલ્ટેશન એક એવી વસ્તુ છે કે જ્યાં ડૉક્ટર અને પેટ એનું કોન્વર્સેશન થાય છે, ફિઝિકલ એક્ઝામિનેશન થાય છે. એન્ડ કોન્વર્સેશન ઇઝ નોટ ઇન વર્બલ ટર્મ્સ બટ ઇન the entire behavioral way, the physical movement, the physical posture of the dog, everything matters when it comes to treatment, to understand for the doctor. તો એ વ્યવસ્થા મેં કરી. વી હેવ સેપરેટ કન્સલ્ટેશન રૂમ્સ. એટલે કોઈ બી પેટ આવે તો પહેલાં એ કમ્ફર્ટેબલ થવો જોઈએ, એને નેચરલી જેને કહે ને કે કમ્ફર્ટ ફીલ થવું જોઈએ. હી શુડ નોટ બી ઇન અ સ્કેર કે યાર મારી ઉપર શું થશે હવે. મોટે ભાગે તો એટલા ગભરાતા હોય હા, છે કે exactly. એ એરિયામાં તમે આવો ત્યારથી ડરવા માંડો. હા, એ હોસ્પિટલના એન્વાયરમેન્ટ કે ક્લિનિકના એન્વાયરમેન્ટમાં આવે ને એટલે તરત એમના સેન્સરી ઓર્ગન્સ એક્ટિવેટ થઈ જાય. ગમે એટલો બીમાર હોય ને પણ અથવા તો એ શિવર કરવા લાગે, દે આર શિવરિંગ, દે આર સ્કેર્ડ કે મારી સાથે શું થશે. તો એ એન્વાયરમેન્ટ અમે અમારા હોસ્પિટલમાં કાઢી મૂક્યું છે. વી ડોન્ટ હેવ દેટ એન્વાયરમેન્ટ. વી મેક ધેમ ફીલ કમ્ફર્ટેબલ. They come in, they get treats, they get played. એટલે they feel that okay, this is not. It's a fun place. Yeah, to it's a come fun to. place to come with, and they come naturally. And then we just place them on the table. અમે ઉચકતા નથી, so we have hydraulic tables, right? એ નીચે હોય It's એ like a scissor lift. યસ એક્ઝેક્ટલી. બરાબર. સો એ આવે કમ્ફર્ટેબલી, એ ટેબલ ઉપર ઊભો રહે, ફરે, પછી એને ખબર બી ના પડે, ધીમેથી લિફ્ટ થઈ જાય, રાઈટ? એન્ડ ધ ડોક્ટર દેન કમ્સ એન્ડ નેચરલી ટોક્સ ટુ ધેમ and then tries and understand, talks to the pet parent, so they don't feel that stressed environment. એ એન્વાયરમેન્ટનું એને એફેક્ટ ઓછું થાય એટલે ઇટ બિકમ્સ ઇઝીયર ફોર ધ ડોક્ટર ટુ અન્ડરસ્ટેન્ડ ધી અંડરલાઇંગ એલિમેન્ટ્સ ઓફ ધ પેટ. તમારી 4 માળની હોસ્પિટલ છે તો બીજું શું શું છે? There is a dialysis center, you So said. first There floor is in-house. yes, હા. consulting rooms, X-ray and sonography, because we have designed it in such a way કે usually જ્યારે પેટ આવે ક્રિટિકલ કન્ડિશનમાં તો the first two things that we need to do is consultation or an X-ray. That's the emergency neither, and sometimes sonography. So that we have kept it at the first floor. The ground floor, sorry. First floor is where the treatment happens. So anything where it goes beyond consultation, કે મારે ફ્લૂડ થેરેપી આપવી છે, કે મારે ઇન્જેક્શન આપવું છે, કે મારે એને ડ્રેસિંગ કરવું છે, એ બધી વસ્તુ વી હેવ અ ટ્રીટમેન્ટ વોર્ડ. સો એ ટ્રીટમેન્ટ વોર્ડમાં થાય. અને દેન વી હેવ ઇન્ડોર પેશન્ટ ફેસિલિટીઝ. સો એડમિટ કરવું હોય તો વી હેવ અ જનરલ વોર્ડ એઝ વેલ. વિથ જનરલ વોર્ડ હું કહું છું, બટ ઇટ્સ બેટર દેન એની પ્લેસ. Special ward in any other hospital, I've એબ્સોલ્યુટલી. seen. So we have individual, enclosures. હું એને કેજ નહીં કહું, although they look like a cage, but an individual enclosures. And we have basic hygiene.
દિવસમાં દર 2 કલાકે મારા સ્ટાફ લાઈક વિથ આર હાઉસકીપિંગ એજન્સી ક્લીન્સ એવરીથિંગ, કીપ્સ ઇટ લાઈક એબ્સોલ્યુટલી ડિસઇન્ફેક્ટેડ. Spick and span. Yeah, spick and span and completely disinfected. So that's where the treatment room is. Then we have a dialysis room, then a maternity room. So maternity also is something જે આજ સુધી કોઈ વિચાર્યું નથી. અને એ કોઈ બી જીવની એક એવી પરિસ્થિતિ હોય છે કે જ્યારે એ જેને કહેવાય ને કે સૌથી વધારે એને કેરની જરૂર હોય છે. એક જીવનનું સર્જન થઈ રહ્યું છે, અથવા તો એ સર્જન થઈ ગયું છે, એ જીવન આ લોકમાં આવી રહ્યું છે. અને અત્યાર સુધી શું થાય છે કે ખાસ કરીને બ્રીડર્સ કયો કે પછી જે પેટ પેરેન્ટ્સ લોકો હોમ મેટિંગ કરાવે છે, એ જ ઘરના એન્વાયરમેન્ટમાં એને ડિલિવરી આપે ને એ ડિલિવરી થાય ત્યાં સુધી તો કદાચ 4-5માંથી 2-3 ગલુડિયા તો બિચારા જતા રહેતા હોય છે. સો that is not a good way of parenting, I would say. We thought of that and we brought in a maternity room. Then on the second floor we have OT. So we have minor and major OT, એટલે નાના મોટી સર્જરીઝ જે હોય, ડેન્ટલ સ્કેલિંગ હોય કે સ્પે અથવા ન્યુટરિંગ કરવાનું હોય તો એ માઇનર ઓટીમાં થાય. અને then we have a major OT where any kind of orthopedic, non-orthopedic, endoscopy, right, laparoscopy, all kinds of surgery, ophthalmic surgeries, orthopedic ની અંદર also non-invasive surgeries. So we have C-arm which nobody has. So we can do orthopedic surgeries without any invasion, right? And fortunately the team of doctors that I have handpicked are brilliant. The surgeons that we have, right, we have 2 surgeons, a senior surgeon and a junior surgeon, but they are absolutely brilliant in their art, because surgery is an art. It's a combination of science and art, and you really need stable hands. And we have an ICU. A ICU is an automated cage, જેને કહેવાય ને, but it's fully automated. It's only one in India, and we imported it from Sweden. So when an intensive care is needed, કે જ્યારે મારે complete vitals monitor કરવાના છે પેટના, we just place the pet inside અને એનું ઓક્સિજન, એનું બ્રીધિંગ, એનું રેસ્પિરેશન, એનું કેબિનની અંદરની એન્વાયરમેન્ટ, હ્યુમિડિટી, ટેમ્પરેચર, એ બધું જ ઓટોમેટિક કંટ્રોલ થાય. એન્ડ એવરીથિંગ કેન બી સીન on the monitor of the ICU. And then we have a physiotherapy floor also. ફિઝિયોથેરાપી વિશે કોઈ વિચારતું નથી. હમણાં થોડાક દિવસની વાત કરું, આઈ ગોટ અ મેસેજ રાતના કે ભાઈ મારું પેટ છે ને લંગડું ચાલી રહ્યું છે. એટલે મેં કીધું તમે કોઈ બી નજીકના ડૉક્ટરે જતા રહો. બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે એ ઇમરજન્સી કન્ડિશન ના ઊભી થાય ને ત્યાં સુધી આપણે ઇગ્નોર કરી દઈએ. અનફોર્ચ્યુનેટલી એ પેટ પેરેન્ટ એને લઈને તો રાતના ડૉક્ટર પાસે ના જ ગયા કે સવારે જશું. સો ફિઝિયોથેરાપી એક એવી વસ્તુ છે કે પેટ્સને જરૂર પડતી હોય છે. એન્ડ વી હેવ અ હાઇડ્રોથેરાપી મશીન, એન્ડ જેની અંદર જ્યારે પોસ્ટ સર્જરી કેર કે અથવા તો કોઈ એક્સિડન્ટ કેસ થયા હોય અને વેરે સ્ટ્રેન્થ બિલ્ડિંગ કરવાનું હોય તો દેટ હાઇડ્રોથેરાપી હેલ્પ્સ ઇન બિલ્ડિંગ ધેર મસલ્સ એન્ડ બિલ્ડિંગ ધેર સ્ટ્રેન્થ. વી હેવ ઓઝોન થેરાપી વિચ ઇઝ મેન્ટ ફોર સ્કિન ઇન્ફેક્શન્સ. એક મિથ અને એક પ્રચલિત રીત જે છે કે સ્કિનના કોઈ પ્રોબ્લેમ્સ હોય એટલે ફટ દઈને શેવ કરી નાખો. પણ જ્યારે તમારી પાસે એડવાન્સ્ડ ટેકનોલોજી નથી ને તો ધ ઓનલી ઓપ્શન ઇઝ શેવિંગ. બટ એકચ્યુઅલી જેને કારણે એની સ્કિન વધારે ખુલ્લી થઈ જાય. હેર ઇઝ ધ પ્રોટેક્શન ઓફ ધ સ્કિન. તમે એના હેર રિમૂવ કરો છો, યુ આર એક્સપોઝિંગ ધ સ્કિન ફોર મોર ઇન્ફેક્શન્સ એન્ડ મોર લેસરેશન્સ થઈ શકે, વધારે ઇન્ફેક્ટ થઈ શકે અને વધારે એગ્રેવેટ થઈ શકે. બટ ધીસ ઓઝોન થેરાપી ઇઝ વર્ક્સ ઓન સાયન્સ. અને હું તો મારા 2 પેટને હવે ગ્રૂમિંગ માટે લઈ જ નથી જતો. હું ત્યાં જ ઓઝોન થેરાપી કરાવું છું. એન્ડ દેટ હેલ્પ્સ, કેમ કે ઓઝોન ઇઝ અ ગેસ વિચ વી યુઝ ફોર સ્ટરલાઇઝિંગ આર એન્વાયરમેન્ટ. અમે ઓટીમાં જ્યારે ઓપરેશન પૂરું થાય ત્યારે વી સ્ટરલાઇઝ ધી એન્ટાયર એન્વાયરમેન્ટ બાય એન ઓઝોન ગેસ ઇમિશન. નાનું ઓઝોન જનરેટર આવે, જ્યારે એને 15 મિનિટ અમે રૂમમાં મૂકી દઈએ ને તો સરફેસ ઉપરથી, હવામાંથી, ગમે ત્યાંથી કોઈ પણ પ્રકારના જેને કે જર્મ્સ, ડર્ટ બધું જ જતું રહે. સો એ ઓઝોન થેરાપી ઇઝ ફોર દેટ પર્પઝ કે સ્કિનના ઇન્ફેક્શન્સ વેન યુ ટેક મલ્ટિપલ સેશન્સ it completely eliminates all kinds of surface infection on the skin અને glowing skin થઈ જાય exactly, અને એની healthy fur થઈ જાય which helps lot. Then we have a lab. Third floor is a full-fledged lab. We have a molecular lab, we have a pathology lab, and we have a bacteriology lab. So when bacteria and viruses are concerned,
this lab deals with everything, and we have a state of the art lab, like and you have visited, so you know. Yes. It's like an R&D facility of a pharmaceutical company. Molecular lab ma we do RT-PCR for feline and canine. Even for equine we have now our R&D is going to equine માટે બી we'll be starting doing RT-PCRs. RT-PCR બહુ જરૂર પડતી હોય છે જ્યારે પેટ બીમાર હોય છે. કાઇઝર સિનિયરને એકચ્યુઅલી બબેશિયા કરીને એક ટીક ફીવર હોય છે, બબેશિયાની સ્પીસીઝનું ઇન્ફેક્શન હતો, પણ અમે ડાયગ્નોસ ના કરી શક્યા કેમ કે ત્યારે એ ફેસિલિટી અહીંયા હતી નહીં, અને સેમ્પલ જાયને આવે, અને ત્યારે તો અહીંયા બી લોકોને ખબર નહોતી. સો ત્યારે અમે એને ઓરલ મેડિકેશન કમ્પ્લીટ ડાયગ્નોસિસ વગર દેતા રહ્યા, બટ અલ્ટિમેટલી વી લોસ્ટ. એટલે ધીસ RT-PCR ફેસિલિટીઝ ઇમિડિયેટલી, અને અમને સવારે બ્લડ કરીએ 6 કલાકની અંદર રિપોર્ટ જનરેટ થઈ જાય. સો યુ ગેટ ટુ નો કે એકચ્યુઅલી કયા ઇન્ફેક્શન છે, અને એની ટ્રીટમેન્ટ તમે ટાઈમસર કરાવી શકો. કઈ કઈ પ્રકારના પેટ્સ જે છે એ હોસ્પિટલમાં આવી શકે? Any companion animal. So dogs, cats, tortoise, rabbit, and we get all. બધા જ આવતા હોય છે. Birds. there is also a specific room કે જે કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શિયસ બીમારી થઈ હોય. હા, આઇસોલેશન રૂમ. યા સોરી, આઈ મિસ દેટ. સો ટ્રીટમેન્ટની અંદર અમારી પાસે આઇસોલેશન રૂમ છે. સો ઇન્ફેક્શિયસ ડિઝીઝ, ખાસ કરીને પપી સ્ટેજની અંદર પાર્વો વાયરસ અથવા જેને કહેને કે કોરોના, આ ઇન્ફેક્શન્સ થતા હોય છે, અને દેટ કેન બી ઇન્ફેક્શિયસ. સો વી હેવ ઓલ્સો ટેકન કેર કે આવી ઇન્ફેક્શિયસ ડિઝીઝની સાથે જ્યારે સંકળાયેલું કોઈ પેટ અમારી પાસે આવે તો વી હેવ એન આઇસોલેશન ટ્રીટમેન્ટ રૂમ અને આઇસોલેશન કેજ ઓલ્સો, કે એને ત્યાં હોય ત્યારે એ બીજા કોઈ પેટને ઇન્ફેક્ટ ના કરે એની માટે અમે કમ્પ્લીટ એક સેપરેટ એન્ક્લોઝર અને ટ્રીટમેન્ટ રૂમ બનાવેલો છે. એનું એક્ઝોસ્ટ, એનું એર કન્ડિશનિંગ, એનું બધું જ ઇનલેટ આઉટલેટ, નોટ દેટ કે ગમે ત્યાં સર્ક્યુલેટ થઈ શકે. વી હેવ ટેકન કેર ટુ સચ એન એક્સટેન્ટ કે કમ્પ્લીટલી આઇસોલેટેડ છે, અને ત્યાં ટ્રીટમેન્ટ થાય. વી ટેક ઓલ ધ પ્રિકોશન્સ. માય સ્ટાફ, આપણો જે આખો જેને કહે કે મેડિકલ સ્ટાફ જે છે, they take proper precautions when they deal with infectious patients, and we have been very successful in giving them life. એક લિફ્ટ છે, 4 માળ ધારો કે ડોગ્સને લઈ જવા હોય, Patient lift. પેશન્ટ લિફ્ટ એન્ડ સ્ટ્રેચર. યસ, પેશન્ટ લિફ્ટ વિથ સ્ટ્રેચર. તો એક એ બી વ્યવસ્થા કોઈએ વિચારી નથી કે આજે જ્યારે કોઈ પેટ ઇમરજન્સી કન્ડિશનમાં આવે ત્યારે એને આપણે આમ ખોળામાં ઉપાડીને તેડીને આમથી આમ જતા હોય છે, અને ઇટ બીકમ સ્ટ્રેસફુલ ફોર ધેમ, અને આપણી માટે બી, કેમ કે આપણે એને ક્યાંથી ઉપાડવો, કઈ રીતે ઉપાડવો એવું બી નોલેજ Also, આપણને depends on the size of the pet. ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ પેટ, અને યુઝ્યુઅલી વી ડોન્ટ નો હાઉ ટુ લિફ્ટ અ પેટ. ખાસ કરીને આઈ મીન આનું ટ્રેનિંગ બી કોઈ આપવામાં નથી આવતી, કેમ એટલા બધા તો કે બાળક યસ એક્ઝેક્ટલી, human baby ઉંચ કેવી રીતે ઉંચકતા હોય. અને એમાં એને કોઈ ઇન્જરી હોય, માન લો એક્સિડેન્ટલ કેસ હોય, તો એને હલાવ્યા વગર લઈ જવાનું. જેમ કે આજ હ્યુમનનું કોઈ એક્સિડન્ટ થયું હોય તો આપણે ફટ દઈને ઉપાડીને એને મૂકી નથી દેતા, એને સાચવીને ઉપાડી લઈએ. સો દેટ વી હેવ અ સ્ટ્રેચર ઇન પ્લેસ, એન્ડ દેટ પેશન્ટ લિફ્ટ વી કેન ટેક હિમ ટુ ધ 4th ફ્લોર, કે ભાઈ મારે ડાયરેક્ટ ઓટીમાં લઈ જવું હોય કે ક્યાંય બી લઈ જવું હોય, ફિઝિયોથેરાપી ફ્લોરથી મારે ડાયરેક્ટ ઓટીમાં અથવા મારે ટ્રીટમેન્ટ રૂમમાં. સો લેસ સ્ટ્રેસ, કન્વીનિયન્સ ઇઝ એવરીથિંગ દેટ વી હેવ ટેકન કેર ઓફ. બહુ બધી વસ્તુઓ જેને કહે કે બહુ માઇન્યુટલી ડિટેલિંગમાં વિચારીને વી હેવ મેડ ધીસ હોસ્પિટલ, એન્ડ આઈ કેન વિથ પ્રાઇડ સે ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ એડવાન્સ્ડ એન્ડ સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ. આઈ અગ્રી વિથ દેટ. મેં જાતે આ જગ્યા જોઈ છે ને એટલા માટે તમને કહી શકું છું, ધીસ ઇઝ નોટ અ પ્રમોશન ઓર એન એડવર્ટિઝમેન્ટ. આઈ જેન્યુઅનલી બિલીવ કે તમને, ઇફ યુ હેવ પેટ્સ, તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ગ્રેટ બ્લેસિંગ ફોર યુ એન્ડ ધ પેટ બોથ. તમે અનેક પ્રકારના અનુભવ છેલ્લા આટલા વખતમાં હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં, ઓલરેડી તમે તમારા પર્સનલ ડોગ્સના તો એક્સપિરિયન્સીસ કીધા જ, પણ તમને અનેક પ્રકારના એવા અનુભવ થયા હશે જેમાં તમને લાગ્યું હશે કે આ જગ્યાએ જો પેટ પેરેન્ટે પહેલાં વિચાર્યું હોત તો કદાચ એ પોતાના એનિમલને મદદ કરી શક્યા હોત. એવા કોઈ એક્ઝામ્પલ્સ તમે શેર કરી શકો તો? એવા એક્ઝામ્પલ રોજ આવે છે, ઓનેસ્ટલી કહું છું, કેમ કે યુઝ્યુઅલી પેટ પેરેન્ટ્સને અંદાજ નથી આવતો, અને એટલું કીન ઓબ્ઝર્વેશન બી નથી હોતું કે એની દિનચર્યા અથવા પેટના બિહેવિયરમાં, એના ફિઝિકલ જેને કહેને કે ટ્રેટ્સ કહીએ, કે એની વોકિંગ અને ગેટ કહેવાય એકચ્યુઅલી, એ જે ચાલે છે, કઈ રીતે ચાલે છે, એનું હેડનું પોઝિશન, એના ટેલની પોઝિશન, આ બધી વસ્તુ તમને કંઈક ને કંઈક ઇન્ડિકેટ કરતી હોય. હવે આપણે જ્યારે
પેટ તો લઈ આવ્યા પણ એની માટેનું આપણે ભણતર કે બેઝિક નોલેજ એક હોવું જોઈએ એ આપણે લેતા નથી. તો એવા મારી પાસે રેગ્યુલર કેસીસ આવતા હોય છે કે જે આવીને એમ કે અમે જ્યારે ડાયગ્નોસિસ કરીએ તો એની કન્ડિશન બહુ સિવિયર પહોંચી ગઈ હોય ઓલરેડી, અને ત્યારે પેટ પેરેન્ટને આમ ધ્રાસકો લાગે કે કાલ સુધી તો રમતું હતું, કાલ તો મજાનું કરતું હતું, અને આજે અચાનકથી. સો એ પોઈન્ટ સુધી પહોંચે ને ત્યાં સુધી એમને અંદાજ જ નથી રહેતો, કેમ કે પ્રાણી એક એવી વસ્તુ છે ને, ખાસ કરીને ડોગ્સ કે જ્યારે તમે એની સાથે હો ને તો એ દુનિયાની બધી જ વસ્તુ ભૂલી જતા હોય છે. એ ગમે તેટલા પેનમાં હોય, તમને ગમે કહેશે એટલા નહીં કે pain પેનમાં છે. હોય તમને કહેશે નહીં, બોલી નથી શકવાનો. એને તમારે જોવું પડશે, તમારે સાંભળવું પડશે, એના હાવભાવ, એની આંખ, એની આંખમાંથી જે પ્રકારના ચીપડા આવે ને એ ચીપડા બી એની દવા એની ડિઝીઝની વિશે ઘણું બધું કહી શકે, પણ આપણને એ નોલેજ નથી. હવે એ નોલેજના અભાવના કારણે પેટ પેરેન્ટ્સ ગફલતમાં રહી જાય છે, અને પછી એ પરિસ્થિતિમાં આવે છે કે જ્યારે અણી ઉપર હોય અને એ બચાવવું એ બહુ જ આકરી પરિસ્થિતિ થઈ જાય છે. પણ ફોર્ચ્યુનેટલી અમે બધાને નથી બચાવી શક્યા, પણ ફોર્ચ્યુનેટલી અમે બધાને સારા એવા જેને કહીને કે લાઈક આર સક્સેસ રેટ ઇઝ ઓલમોસ્ટ 97%. સો આઈ કીપ અ ટ્રેક ઓફ એવરી પેટ that comes to our hospital in a severe critical condition. એવા મને થોડાક એક્ઝામ્પલ્સ આપો ને કે જેમાં એ બહુ ક્રિટિકલ સિચ્યુએશનમાં આવ્યા હોય. હાલ અત્યારે મારી પાસે એક ઉદયપુરથી પેટ આવેલા છે, પેટ પેરેન્ટ છે, વેરી એજ્યુકેટેડ પીપલ. આઈ મીન ઇનફેક્ટ they have come from US, and they have they are Indians. They migrated back to India and they have settled in a place in Rajasthan. So એમની ડોબરમેન છે, બાલી નામ છે એનું, and she's a very very sweet girl, very well trained because she is born and brought up there only. અને એની 8 વર્ષની જિંદગી ત્યાં જ ગઈ છે. એને કંઈક નાની એવી બીમારી થઈ હશે અને એ લોકો ત્યાં ક્લિનિકે જાતા રહ્યા પણ એને કંઈ જ જેને કહે કે બેટર ના થયું કે ઇમ્પ્રુવમેન્ટ ના થયું. એટલે દેન દે ટ્રાઈડ ટુ સર્ચ આઉટ ફોર અ બેટર પ્લેસ એન્ડ દેન દે ફિગર્ડ આઉટ એન્ડ દે સો રિવ્યૂઝ. એ લોકોને બધું ખબર પડી એટલે રાતોરાત એ લોકો અમારી પાસે આવ્યા. અને જ્યારે અમે એનું ડાયગ્નોસિસ કર્યું તો જે વગર ડાયગ્નોસિસ એની અત્યાર સુધીની જે ટ્રીટમેન્ટ થઈ હશે એક અંદાજ ઉપર કે આને આ બીમારી હશે, અને જે સ્ટ્રોંગ એન્ટીબાયોટિક્સ એને એડમિનિસ્ટર કરવામાં આવ્યા હતા એના કારણે એને કાર્ડિયો રિનલ સિન્ડ્રોમ થઈ ગયો છે. સો એના કાર્ડિયક કેપેસિટી બી રિડ્યુસ થઈને ઇટ હેઝ કમ ડાઉન ટુ લાઈક 16%, એન્ડ સાથે સાથે એની 2 કિડની બી કમ્પ્લીટલી ડેમેજ થઈ ગઈ છે. Now we are trying to revive that. And hopefully we are seeing a betterment happening in the last 2 weeks that they have been with us here. And fingers crossed, we are praying, and that girl is fighting for her life and we are fighting for her life. The entire country is fighting against dogs. Ha. Oh, it's a very very છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે ભારતની અંદર. એના વિશે તમારો ઓપિનિયન શું છે? આપણે કેમ આ પરિસ્થિતિમાં આવ્યા છીએ? આપણે વસુદેવ કુટુંબકમને ભૂલી ગયા છીએ. આપણા પૂર્વજોએ જ્યારે વસુદેવ કુટુંબકમનું આપણને જ્ઞાન આપ્યું ને ત્યારે ખાલી મનુષ્ય માટેનું નહોતું. એક આ જ એવું કલ્ચર છે વિશ્વની અંદર જે કીડીને બી કીડિયારું આપવા નીકળે છે. આજે ક્યાં તમને જોવા મળે છે? મને ખબર છે મારા બા, મારા દાદી, અમે જ્યારે રહેતા ત્યારે સવારના પહોરમાં બીજા કંઈ કામ પડતા મૂકીને પૂજા કરીને સૌથી પહેલાં વાટકી લઈને અમારી શેરીમાં નીકળતા કીડિયારું નાખવા, કે હું કીડીને જમાડ્યા વગર ઘરે આવીને અન્ન લઈશ, પહેલાં નહીં લઉં. તો આપણે એક કીડીનું મહત્વ, કીડીનું મહત્વ, કૂતરા માટે રોટલી બને, પહેલી રોટલી ગાયની, છેલ્લી રોટલી કૂતરાની, એ પછી જ ઘરમાં ભોજન થતું. એ જે બધા સંસ્કારો છે ને એ આજે ખબર નહીં ક્યાં જતા રહ્યા છે. અને ઇટ ઇઝ વેરી વેરી સેડ કે આજે એઝ અ કન્ટ્રી if we have to fight for being compassionate with the topmost judiciary of the nation, then we have become morally bankrupt. My one line conclusion is that as a nation we have become morally bankrupt. કેમ કે જે દેશને સદભાવના માટે, કોઈકને જીવ કરુણા માટે આપણે જો લડવું પડે તો આનેથી વિશેષ, આનેથી ખરાબ પરિસ્થિતિ કદાચ મારી દ્રષ્ટિએ કોઈ ના હોઈ શકે. પણ જો આટલા બધા વર્ષોથી એવી વાત ચાલે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ઇન ડિફરન્ટ સિટીઝ
એ જો ન્યુટરિંગનું કામ કરે છે, સ્પેઇનનું કામ કરે છે, અને જો એ લોકો એક્યુરેટ કરતા હોય, ધી અમાઉન્ટ ઓફ મની દેટ દે સ્પેન્ડ, લાઈક અમદાવાદમાં અપેરેન્ટલી દે સેટ કે 13 કરોડ રૂપિયા આની અંદર નખાયા છે, તો પછી કેવી રીતે આટલા બધા સ્ટ્રીટ ડોગ્સ ઓલરેડી છે બહાર? દેર આર કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ કે જે લોકોએ પોતાના બધા સ્ટ્રે જે છે એને પેટ તરીકે બધાએ પોતાના ઘરની અંદર રાખ્યા છે. પણ સ્પેઇંગ એન્ડ ન્યુટરિંગ ઇઝ ધ ઓનલી ઓલ્ટરનેટ કે જેને કારણે એમની સંખ્યા વધે નહીં. કારણ કે ડોગ આટલા વર્ષોથી જે ચેઇનમાં ડેવલપ થાય છે એ તો હ્યુમન ઇન્ટરવેન્શનને કારણે સર્વાઈવ થયેલી પ્રજાતિ છે છેલ્લા આટલા વખતથી. અને એ આપણે આપણા સપોર્ટ માટે થઈને એને આટલા વર્ષો સુધી અહીંયા લઈ આવ્યા છીએ. તો વેર આર વી ફેલિંગ ઇન ધીસ સિસ્ટમ? We Now are you're close to the system. Yeah. એટલે you will be able to tell us more. Yes, honestly, we are failing because this typical, approach that we have is like ચલતા હૈ. અને હું ઘણીવાર વિચારું કે આ દેશ ચાલે છે ને તો આભને ટેકો છે. હું બહુ ઓનેસ્ટ છું, એટલે આઈ મીન That's okay. આઈ પુટ અક્રોસ થિંગ્સ, આઈ કોલ અ સ્પેડ, એટલે જે છે એ ફેક્ટ કહું છું કે આ જો 10 વર્ષથી જે એબીસી જો સરખી રીતના કામ કર્યું હોત ને, અને જે સરકારે ફાળવેલા ફંડ્સ જે બજેટમાં લોકેટ થયેલા હતા એનો ખરેખર સારો ઉપયોગ થયો હોત, પહેલાંની સરકારોએ કે પહેલાંના જે હોદ્દા ઉપર બેઠેલા જે કંઈ અધિકારીઓ હતા જે તે કોર્પોરેશનમાં, એ કોર્પોરેશને જો ખરેખર પોતાનું કામ કર્યું હોત અને નાકી અબોલ પ્રાણીઓના નામે પોતાના ખિસ્સા ભર્યા હોત તો આ પરિસ્થિતિ ના થાત. હા, Which means કે કહેવાય છે કે આટલું ન્યુટરિંગ ને સ્પેઇંગનું કામ થાય છે પણ એટલું થતું નથી. બિલકુલ નથી થતું. જે થાય છે કઈ પ્રકારની ક્વોલિટીમાં થાય છે? ક્વોલિટી તો દૂર બી નથી. હું બહુ સ્પષ્ટ જેને કહું કે આજે એક ન્યુટરિંગ અને સ્પે સર્જરી તમે અમુક મિનિટોમાં પતાવો તો કેવી સર્જરી થઈ શકે? ફોર્ચ્યુનેટલી હું એટલું કહું છું કે અમદાવાદમાં મેં એ ફેસિલિટીઝ જોઈ છે, અને લકીલી જે અત્યારે આપણા અધિકારીઓ છે એ થોડાક સજાગ છે, થોડાક સારા છે, અને અહીંયા જે કરતા ડૉક્ટરો બી છે એ કમ્પેરેટિવલી બીજા રાજ્યો કરતાં બહુ સારું કામ કરે છે. એટલું હું અમદાવાદ માટે કહી શકું છું, કેમ કે અમદાવાદના લોકેશન્સ મેં જોયેલા છે. પણ જે ખાસ કરીને જે કન્ટ્રીના બીજા જે સ્ટેટ્સ છે, ખાસ કરીને રાજસ્થાન કે નોર્થ ઇન્ડિયામાં તમે જતા રહ્યો, ત્યાં તો કમ્પ્લીટલી જેને કહેવાય ને કે તમે કલ્પના ના કરી શકો એવી પરિસ્થિતિઓ છે ડોગની. આજે ડોગને કેચ કરીને લાવ્યા વગર એનેસ્થેશિયાએ, અથવા તો એ જમેલો છે કે નથી જમેલું એને કંઈ જોયા વગર એનેસ્થેશિયા આપી દીધું તો અડધા તો ત્યાં જ કોલેપ્સ થઈ જતા હોય છે. પછી 3-4 મિનિટની અંદર તમે એને ન્યુટરિંગ અને સ્પે કરો તો કઈ પ્રકારની ક્વોલિટી હોઈ શકે? તમે કલ્પના જ કરી શકો. મારી પાસે એવા કેસીસ આવ્યા છે કે જ્યારે ડોગની સર્જરી થઈ હોય ને એના આંતડા બહાર નીકળી ગયેલા, એ રોડ ઉપર ફરી રહ્યા છે, એ એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાંથી ભાગીને નીકળ્યા છે. અને ફેક્ટ કહું છું, આ વાર્તા નથી, આ બધી જ પબ્લિક ડોમેનમાં વસ્તુઓ છે. અને આ બધી વસ્તુઓ હોવા છતાં બી આપણામાં કરુણા નથી જાગી રહી. અને આપણામાં એક કમસે કમ આપણને એક કામ આપ્યું છે સરકારે કે ભાઈ પૈસા બી આપે છે, તો એ કામ તો કમસે કમ સારી રીતના કરીએ, કેમ કે એના તમને પૈસા તો મળવાના છે. હવે એમાં બી કટકી કરવાની શી જરૂર છે? અને અબોલ પ્રાણીના પૈસા, અબોલ પ્રાણીના નામે પૈસા લઈને તમે કયા ભાવમાં સુખી થવાના છો? અહીંયા તમે નહીં ને તો ભગવાન લાકડી લઈને નીચે નહીં ઉતરતો, તમારા જ વંશને એ ભોગવવું તો પડશે જ. અને મેં એવા બી દાખલા જોયેલા છે કે બહુ સારા અધિકારીઓને હું ઓળખું છું, અને જે ખૂબ ધન એકત્રિત કરીને બેઠા છે, પણ એમની સંતાનો છે ને એ કાં તો ઓટિઝમ સાથે પીડાય છે, કાં તો હેન્ડીકેપ છે. એવી પરિસ્થિતિ ઈશ્વર લાવે જ છે. એટલે ભગવાન લાકડી લઈને નીચે નહીં ઉતરતો, એ અહીંયા ભોગવવાનું છે. કર્મ તમે ફળ તો અહીંયા જ ભોગવવાનો છે. તો આ જે એબીસી રૂલ્સ છે, એ રૂલ્સ પ્રમાણે આપણે ચાલ્યા હોત તો અત્યારે આ આટલી ગંભીર પરિસ્થિતિ ના બની. બીજું એ કે આપણને એમની પોપ્યુલેશન દેખાય છે, પણ આપણી પોપ્યુલેશન જે રીતના વધી રહી છે એ નથી દેખાય. તો કમ્પેર કરીએ તો ખરેખર એમની પોપ્યુલેશન તો કંઈ. અને બીજું આપણે એમના ઘર છીનવી લીધા, એમના જંગલો નાશ કરી દીધા, તો જાય ક્યાં બિચારા? અને ડોગ્સ હેવ ઓલવેઝ બીન ડોમેસ્ટિકેટેડ, દે વર નેવર ઇન ધ વાઇલ્ડ. આ કોઈ વાઇલ્ડ ડોગ્સ નથી. વાઇલ્ડ ડોગ્સ જંગલની આખી પ્રજાતિ અલગ હોય છે, આ તો ડોમેસ્ટિકેટેડ ડોગ્સ છે, કમ્યુનિટી ડોગ્સ. કમ્યુનિટી ડોગ્સ કહેવાય. એટલે
અને રિસન્ટલી એ સર્વે થયું છે, દસ કમ્યુનિટી, તમે વર્ડ યુઝ કર્યો એટલે મને એકદમથી યાદ આવ્યું કે એક સર્વે થયું છે કે જે કમ્યુનિટીની અંદર અથવા તો જે લોકેલિટીની અંદર સ્ટ્રીટ ડોગ્સ હોય ને, ત્યાં નારી પ્રત્યેના ક્રાઇમ સૌથી ઓછા થાય છે. કંઈક તો એની પાછળ બી સાયન્સ હશે ને, બિહેવિયરલ સાયન્સ. સો ચોરી નથી થતી, બળાત્કારો નથી થતા, ચેન પુલિંગ નથી થતું, ચેન સ્નેચિંગ નથી થતું, એ કોણ બચાવે છે? કોઈ મનુષ્ય નહીં બચાવતો. એ આ 4 પગ ઉપર વફાદાર પ્રાણીઓ આપણને બચાવે છે. તો આઈ મીન વી હેવ જસ્ટ ગોન ઇન ટુ ધેર પ્લેસ, વી હેવ રૂઇન્ડ ધેર પ્લેસ. આપણે બધું જ કબજે કરી લીધું છે. થોડીક આપણે બી સદભાવના રાખવી જોઈએ. દે આર હિયર વિથ અસ. અને જેમ તમે શરૂઆતમાં જ કીધું કે આ પૃથ્વી એમની બી એટલી જ છે જેટલી આપણી છે. વિથ દેટ ગ્રેટ મેસેજ આપણે ધર્મેન્દ્રભાઈ સાથે વાત કરી છે. એમની પોતાની કરુણા તો તમે જોઈ જ શકો છો, પણ સાથે સાથે એમણે પોતાની કરુણાને એક સાચા રસ્તે વાળી છે, જેને કારણે એ જેન્યુઇનલી ખાલી ફિલિંગમાં વાત ના રહે, પણ એ કોઈ બદલાવનો ભાગ બની શકે. તમે જો નક્કી કર્યું હોય કે તમે પણ એક પ્રાણીને તમારા સહારે તમારા ઘરે લઈને આવો છો, તો એના પ્રત્યેની જવાબદારી બરાબર સમજી શકો અને એને સંપૂર્ણ રીતે મદદ કરી શકો, એવી આશા સાથે વી આર એન્ડિંગ ધીસ એપિસોડ હિયર. Thank you so much for watching.